નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં જૈન સમાજમાં અરેરાટી ભર્યો બનાવ। જૈન વ્યાપારીએ જૈન સેવાભાવી વૃદ્ધની હત્યા કરી પોલીસમાં હાજર થયો। સીસીટીવીના ડીવીઆર હમીસરમાં ફેંકી દીધા। ઉઘરાણીની માથાકૂટમાં બન્યો બનાવ। સરહદી જિલ્લાના વડા મથક ભુજમાં માનવતા અને સેવાના પર્યાય સમાન એક વૃદ્ધની ક્રૂર હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। જરૂરતમંદોને રાહત દરે રાશન પૂરું પાડતી સંસ્થાના સંચાલક રશ્મિનકુમાર શાહની નાણાકીય વિવાદમાં ઉશ્કેરાયેલા એક અનાજ કરિયાણાના વેપારીએ મધરાત્રે તેમના જ નિવાસ સ્થાને ઘાતકી હત્યા કરી નાખી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વાણિયાવાડની અષ્ટાપદ બિલ્ડિંગમાં એકાંત જીવન વ્યતીત કરતા 71 વર્ષીય રશ્મિકુમાર કનકલાલ શાહ ભુલાણી સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકસેવાનું કાર્ય કરતા હતા। ગત રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં જેની પાસેથી તેઓ રાશન ખરીદતા હતા તે દુકાનદાર નિલેશ હસમુખલાલ શાહ નાણાંની ઉઘરાણી માટે રશ્મિનભાઈના ઘરે પહોંચ્યો હતો। તે દરમિયાન બંને વચ્ચે નાણાકીય લેતી દેતી બાબતે તકરાર સર્જાઈ હતી, જે અંતે લોહિયાળ પરિસ્થિતિમાં પરિણમી હતી। આરોપીની કબૂલાત, સાહેબ મેં રશ્મિનભાઈનું ખૂન કરી નાખ્યું છે। મધરાત્રે 2:15 વાગ્યે પોલીસ મથકે હાજર થઈ હત્યારાએ આ શબ્દો ઉચ્ચારતા ફરજ પરનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો। તપાસમાં ખુલાસો થયો છે કે આવેશમાં આવેલા નિલેશે પ્રથમ પાણીની મેટલની બોટલ વડે રશ્મિભાઈના માથા પર જીવલેણ પ્રહાર કર્યો હતો। વયોવૃદ્ધ રશ્મિભાઈ જમીન પર ફસલાઈ પડ્યા બાદ પણ હત્યારાનું મન ધરાયું ન હોય તેમ તેણે ઘરમાં પડેલા દસ્તા વડે તેમના માથાના ભાગે ઘા ઝીકીને તેમને કાયમ માટે મોતની નિંદરે સુવાડી દીધા હતા। આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા બાદ આરોપી 4 કલાક સુધી લાશ પાસે જ રહ્યો હતો અથવા પુરાવા સગેવગે કરવામાં વ્યસ્ત હતો। તેણે ઘરના સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાઢી લીધું હતું અને મૃતકનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ આ પુરાવા હમીસર તળાવમાં ફેંકી દીધા હોવાની શંકા છે, જેને રિકવર કરવા પોલીસે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ કબજે કર્યો હતો। મૃતકના નાના ભાઈ પંકજભાઈ શાહે નિલેશ શાહ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે। તપાસના મુદ્દાઓ આગળ વધારતા હત્યા બાદના 4 કલાક દરમિયાન આરોપી ક્યાં હતો અને ડીવીઆર ફેંકવા પાછળનો તેનો ચોક્કસ આશય શું હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે। સેવાભાવી વૃદ્ધની આ રીતે થયેલી વિદાયથી જૈન સમાજ સહિત સમગ્ર ભુજ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। એક તરફ સેવાકીય પ્રવૃત્તિનો દીવો બુઝાયો છે તો બીજી તરફ આર્થિક સંકળામણ કે લોભમાં માનવી કેટલો હિંસક બની શકે છે તેનું આ વરવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।